કામ મંજૂર થયા બાદ હજી સુધી પણ કામગીરી શરૂ ન થતા સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। રોડ અને અન્ય પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન બનેલા સ્થાનિકો પોતાની રજૂઆત કરવા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે મંજૂરી મળ્યા બાદ પણ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી, જેના કારણે ખાસ કરીને ચોમાસા દરમિયાન લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। રહીશોએ તંત્ર સામે અસંતોષ વ્યક્ત કરી ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં કામગીરી શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। જી, મારું નામ પ્રતાપ રાઠોડ, આમ આદમી પાર્ટી કેશોદ સહસંગઠન મંત્રી। आज वोर्ड नंबर 4 में केशोद वोर्ड नंबर 4 ना अंदर जे चूंटणी पहला जी पहला बोडी बैठी थी ते समय में अमरा एरिया में एक बापा सीताराम मंदिर आवे, एक अंबेमान मंदिर आवे, ई गली ना बे रोड डामर रोड पास थई गया हता छतां पाणीनी लाइन नाखवा बाबतमां ए लोकोए रोड केन्सल करीने पाणीनी लाइन नाखी। आज एना समय थई गया, पाછી नवी बोडी बेही गई छतां खाली धूल नाखवा आव्या એટલે અમે એને કીધું અમારે ધૂળ નથી જોતી, અમારા રોડ તમે બનાવી દો। તો એ લોકોએ અમને એવું કીધું કે તમારા રોડ રદ થઈ ગયા છે। એટલે અમે અત્યારે નગરપાલિકાએ આવ્યા, અમે જે પ્રમુખની ઓફિસે ગયા તો પ્રમુખ હાજર નહોતા। પ્રમુખની ખુરચી હારે વાત કરી, અમે પ્રમુખની ખુરચી હારે વાત કરી ને પ્રમુખના નગરપાલિકાના સદસ્ય હતા એ અંદર પ્રમુખની સીટમાં બેઠા હતા, ખુરચી આખી ખાલી હતી, પ્રમુખ તો હાજર હતા જ। પછી અમારે જે લેખિતમાં દેવાનું હતું વિઠલાણીભાઈને અમે લેખિતમાં આપ્યું છે। એટલે અમે બે હાથ જોડી અને અત્યારે નગરપાલિકાને વિનંતી કહેવા આવ્યા કે અમારો જે ડામર રોડ પાસ થઈ ગયેલો હતો અમને ચોમાસા પહેલા તાત્કાલિક રોડ બનાવવામાં આવી જાય એવી અમે બે હાથ જોડીને વિનંતી કરીએ અને આ 10 દિવસની અંદર રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે, એની જવાબદારી નગરપાલિકાની રહેશે। આ અમે અત્યારે બાહેંધી આપીએ છીએ। ઠીક છે, જય હિન્દ, જય ભારત।